સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર થયેલા જીવલેણ હુમલા મામલે કટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. આ હુમલામાં સંડોવાયેલા ચેતન સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા લૂંટ અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ પરિસરમાં નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર હુમલો કરી આરોપીએ ભારે હંગામો મચાવ્યો હતો. આરોપી ચેતન સોલંકી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. હુમલા બાદ આરોપીએ ફરિયાદીની કારમાં તોડફોડ કરી અને કારમાં મૂકેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખતા હતા. આરોપીના ઘરમાં પત્ની સાથે પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડાનું સમાધાન કરવા માટે ઇકબાલ કડીવાલાએ આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમાધાનથી ઇનકાર થતા આરોપી આવેશમાં આવી હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાહેબ, નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર હુમલાની ઘટના છે. શું છે વિગત અને કઈ રીતના આરોપી? આજરોજ સવારના સમયે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેટ પર પાણીની બોટલ લેવા માટે ઊભા થયેલા હતા. તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે. કારણ શું છે સર? જે આ ગુનાનો આરોપી છે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે. આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય જેની ફરિયાદ થયેલી હતી. તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો. જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને આવેશમાં આવી અને આ રીતનો હુમલો કરેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.